રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર એટેક થયો છે ત્યારે 400 GB ડેટા ચોરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। શાળા, ઓવરબ્રિજ તેમજ કચેરીના ડેટા ચોરાયાની આશંકા સેવાઈ રહી છે। હોસ્પિટલ, ઔદ્યોગિક એકમના ડેટાની ચોરીની આશંકા સેવાઈ રહી છે। તો સાયબર સિક્યોરિટીની ટીમ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। સાયબર સિક્યોરિટી પાછળ મનપા 10 કરોડનો ખર્ચ કરે છે અને તેમ છતાં આ ડેટા ચોરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। તેને લઈને હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર એટેક થયો હોવાની આશંકા સેવાઈ રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટ મનપાની જે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ મનપાની જે વેબસાઇટ છે તેના પર સાયબર એટેક થયો છે અને લગભગ 400 GB જેટલો ડેટા છે તે ચોરાયો હોવાની આશંકા, શું અપડેટ તેને લઈને? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું હતું તે વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું। સાથોસાથ જે સાયબર સિક્યુરિટી પાછળ મહાનગરપાલિકા દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે ને આ તમામની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ છે તે હેક થઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી દ્વારા આ બાબતની પુષ્ટિ છે તે ખાસ કરીને કરવામાં આવી છે। અને જે વેબ પોર્ટલની જો વાત કરવામાં આવે તો તેમાંથી કેટલા અંડરબ્રિજ છે, કેટલા ઓવરબ્રિજ છે, સાથોસાથ કેટલા શૌચાલય છે, કેટલા ઔદ્યોગિક એકમો છે, કેટલી મહાનગરપાલિકાની શાળાઓ છે, તેમજ કેટલી જગ્યાએ હોસ્પિટલો છે, આ તમામનો જે ડેટા હોય તેની ચોરી થઈ હોવાની હાલ અત્યારે શક્યતા છે તે કહેવામાં આવી રહી છે। ત્યારે BSNL દ્વારા જુદી જુદી 3 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સાથોસાથ સાયબર બ્રિજ કેવી રીતે થયો તે અંગે હાલ અત્યારે તપાસ ચલાવવામાં આવી રહી છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાત કોસ્ટલ વિસ્તારમાં એરફોર્સ કરશે યુદ્ધાભ્યાસ અને જામનગર, ભુજ, નલિયા એરબેઝ વિસ્તારમાં નોટમ જાહેર તેમજ એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને એક્ટિવ કરાશે। એરક્રાફ્ટ યુદ્ધાભ્યાસમાં જોડાશે તો ગુજરાત બોર્ડર વાયુસેના કરશે અભ્યાસ અને બપોરે 3 વાગ્યાથી આ અભ્યાસ શરૂ થશે। તો એરક્રાફ્ટ યુદ્ધાભ્યાસમાં જોડાશે, બપોરે 3 વાગ્યાથી આ અભ્યાસ શરૂ થશે। तो दिल्ली थी संवाददाता संदीप हमारी साथ जुड़ाई गया है। संदीप, गुजरात में वायुसेना अभ्यास करने वाली है, क्या जानकारी अभी मिल रही है? देखिए, ऑपरेशन सिंदूर के बाद ये पहला एयर एक्सरसाइज है। हालांकि ये एक्सरसाइज एक रूटीन एक्सरसाइज, ट्रेनिंग एक्सरसाइज बताई जा रही है, लेकिन ये अपने आप में ही बेहद खास है। खास बात यह है कि इसके लिए जो नोटम जारी किया गया है वो आज दोपहर 3 बजे से लेके 3:30 बजे से लेकर रात के 9 बजे तक का है। और ये जो नोटम जारी किया गया जामनगर, भुज और नलिया एयरबेस के इलाके में है। और यहाँ पे जितने भी एसेट्स इस वक्त भारतीय वायुसेना के पास मौजूद है, चाहे वो रडार्स हो, चाहे एयर डिफेंस सिस्टम हो या एयरक्राफ्ट हो, उन सबका इस्तेमाल इस अभ्यास में किया जाएगा। और कई सारे जो फ्रंट लाइन फाइटर एयरक्राफ्ट है उनको भी इस पूरे ऑपरेशन में, इस एक्सरसाइज में जो है उसको इस्तेमाल किया जाएगा। तो ये एक तैयारी है भारतीय वायुसेना की। और खास बात यह है कि गुजरात का वो इलाका जो कि तटीय इलाके के हिस्से में भी आता है, तो ऐसे में जो समंदर के ऊपर अगर कभी इस तरीके के ऑपरेशन को कंडक्ट करना पड़े, किस तरीके से उसको ऑपरेट करना है, तो ये अलग अलग तरीके के ऑपरेशन जो होते हैं वो कंडक्ट किए जाते हैं। हालांकि इस एक्सरसाइज में क्या किस तरीके का ऑपरेशन कंडक्ट किया जाएगा वो भी फिलहाल जानकारी नहीं दी गई है। लेकिन यह है कि जितने भी फाइटर एयरक्राफ्ट है, फ्रंटलाइन फाइटर एयरक्राफ्ट जो कि उन बेसिस पे मौजूद है, और साथ ही एयर डिफेंस सिस्टम जितने भी हैं और रडार जितने भी हैं, उनको एक्टिवेट करके एक जो रूटीन एक्सरसाइज है उसको अंजाम दिया जा रहा है। जी संदीप, जानकारी के लिए आपका धन्यवाद। आज 25 जिल्लामां वरसादनी आगाही करवामां आवी छे, त्यारे उत्तर, मध्य अने दक्षिण गुजरातमां वरसादनी आगाही करवामां आवी छे। सौराष्ट्रमां पण छूटोछवायो वरसाद पड़शे। 5 जूने अमदावाद, गांधीनगर, खेड़ा, आणंदमां आगाही करवामां आवी छे। 6 जूने छूटाछवाया स्थळोए गाजवीज साथे वरसाद वरसी शके छे। तो 7 जूने सौराष्ट्र, उत्तर और दक्षिण गुजरात में वरसादनी आगाही करवामां आवी छे। 8 और 9 जूने पण हळवाथी मध्यम वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है।
गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। આસામમાં પૂરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ખવાંગ વિસ્તારના ઘણા ગામો પણ પૂરથી પ્રભાવિત થયા છે। ઘણી ખેતીલાયક જમીન નાશ પામી ગઈ છે તો પ્રાણીઓ પણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે। ગામડાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે તો વિસ્તારના રહેવાસીઓએ સરકાર, જનપ્રતિનિધિઓ અને વિભાગીય અધિકારીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને મદદની પણ માંગ કરવામાં આવી છે। આ તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી મચી ગઈ છે ત્યારે આસામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયા છે। સોનિતપુર તેમજ શીતલમારી, બાચાશિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની ગઈ છે। બ્રહ્મપુત્ર નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। આ વિસ્તારોમાં ડાંગર, મકાઈના ખેતરો વગેરે સંપૂર્ણપણે ડૂબી ગયા છે તો પૂરના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોની આજીવિકાને ભારે અસર પડી છે। ઘર વિહોણા થયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પૂર પીડિતો હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી રહ્યા છે। अन्य मोटा समाचार पर नजर करिए तो गुजरात में ચોમાસાના વિલંબની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 14 અને 15 જૂન પછી વરસાદની પધરામણી થશે અને રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ હવે વિખેરાઈ ગઈ છે તો સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસાને બ્રેક લાગી છે। ચોમાસું મુંબઈથી નથી વધ્યું આગળ ત્યારે કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું છે। જે ચોમાસું વહેલું આવવાના શક્યતા જોવા મળી રહી હતી હવે એ ચોમાસા પર બ્રેક લાગી ગઈ છે અને મુંબઈમાં જ આ ચોમાસું અટકી ગયું છે અને ગુજરાતમાં હજુ પણ ચોમાસું આવતા વાર લાગશે। 14 અને 15 તારીખ બાદ ચોમાસું આવશે તે પ્રકારની અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીશું કોરોનાના વધતા કહેર વિશે। રાજ્યમાં કોરોનાનું ફરી સંક્રમણ વધ્યું છે। એક જ દિવસમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કુલ 461 કેસ નોંધાયા છે। કોરોનાના 20 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 441 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે તો 43 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે। હાલનો વાયરસ ઓમિક્રોનનો પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG रिकॉम्बिनेंट होવાનો આરોગ્ય વિભાગનો દાવો છે તો જેમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમજ છાતીમાં દુખાવો થાય છે। કચ્છમાં પણ આજે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે। માંડવી, મુન્દ્રા અને ગાંધીધામમાં કોરોનાના કેસ નોંધાયા છે। એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય 3ને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે। ભાવનગરમાં પણ કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। શહેરના તરસમિયા રોડ પર રહેતી 29 વર્ષીય યુવતી અને સુભાષનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે। બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। હાલમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। દીવ પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસકર્મીએ પ્રવાસીને લાત મારી અને દીવના નાગવા બીચનો આ વિડીયો હોવાની ચર્ચા સામે આવી છે। ત્યારે પ્રવાસીને લાત મારતો પોલીસ જવાન કેમેરામાં કેદ થયો છે ત્યારે પોલીસ જવાનની આ દાદાગીરી કરતો જે વિડીયો છે તે સામે આવ્યો છે। પ્રવાસીને લાત મારવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને આખો વિડીયો વાયરલ થયો છે તો પ્રવાસીને લાત મારતો પોલીસ જવાન કેમેરામાં કેદ થયો છે તો દીવ પોલીસની આ દાદાગીરી સામે આવી છે અને દીવના નાગવા બીચનો આ વિડીયો હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે જેમાં
પોલીસ જવાનની દાદાગીરી જોવા મળી રહી છે। પ્રવાસીઓ ત્યાં આગળ ઊભા છે અને એક પ્રવાસીને લાત મારવામાં આવી રહી છે અને આખો જે વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। પોલીસ જવાનની દાદાગીરી રિસલ અહીંયા જોવા મળી રહી છે। તે પ્રવાસીને લાત મારી રહ્યા છે અને નાગવા બીચનો આ વિડીયો હોવાનું પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। નવસારીના બિલીમોરામાં છૂટા હાથની મારામારી સર્જાઈ અને પરપ્રાંતીય મજૂરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। 3 થી 4 જેટલા લોકોએ એક વ્યક્તિને માર માર્યો તો મારામારી કરનાર નશામાં હોવાની ચર્ચા સામે આવી છે। જાહેરમાં મારામારીના વિડીયો પણ સામે આવ્યા છે તો કેટલાક લોકોએ વ્યક્તિને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે અને આખો જે ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે। તો નશામાં હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે। નશામાં ધૂત થઈને ત્યારબાદ આ ઢોર માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ભરૂચ મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડની તપાસ હવે એસઆઈટી દ્વારા કરવામાં આવશે। ડીવાયએસપી અનિલ સિસારા એસઆઈટીના અધ્યક્ષ છે। એક પીઆઈ તેમજ એક પીએસઆઈ સહિત 11 પોલીસ કર્મીનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો હવે આખી તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ભરૂચનો જે મનરેગા કૌભાંડનો જે મામલો હતો તેને લઈને હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડની તપાસ હવે એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવશે। બનાસકાંઠામાં આવેલ ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની છે। દિયોદર ભાભર હાઈવે પર ગોડાઉનમાં આગ લાગી હતી। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। લાખોના સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો ત્યારે ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકને આશંકા સેવાઈ રહી છે। તો આગ લગાડવામાં આવી હોય તે પ્રકારની આશંકા જે ગોડાઉન માલિક છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો લાખો રૂપિયાનો જે માલ સામાન છે તે આગમાં બળીને ખાખ થઈ ગયો છે। સુરતમાં હોટલના રિસેપ્શન પર આગની ઘટના બની છે। અલથાણા બીઆરટીએસ રોડ પર આવેલી આ હોટલ છે અને હોટલમાં રોકાયેલા 16 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સુરતના અલથાણા વિસ્તારની આ ઘટના કે જ્યાં હોટલનું રિસેપ્શન એરિયા હતું ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી। તો હોટલમાં જેટલા લોકો હતા તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। 16 જેટલા લોકો હતા તે લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। અમદાવાદમાં આરપીએફે નકલી ટીટી કરીની ધરપકડ કરી છે અને કાલુપુર રેલવે સ્ટેશનથી આ નકલી ટીટી ઝડપાયો છે। તો ટીટીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી। ટિકિટ ચેક કરવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી। સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતો હોવાનો ખુલાસો પણ થયો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે જ્યાં કાલુપુર સ્ટેશનથી જે નકલી ટીટી છે તે ઝડપાયો છે। મુસાફરોને ટિકિટ ચેક કરવાના બહાને તેની પાસેથી ઠગાઈ કરતો હતો અને સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતો હોવાનો પણ ખુલાસો થયો છે। મોરબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ચીખલી ગામે બંદૂક બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। સલીમ મલાણી ઘરમાં બનાવતો હતો બંદૂકો ત્યારે સિદ્દીક કાજડિયા નામનો શખ્સ વોન્ટેડ જાહેર છે। ત્યારે 2 બંદૂક ગન પાવડર લોખંડના છરા જપ્ત કરવામાં આવ્યા છે। યુટ્યુબમાંથી હથિયાર બનાવવાનું શીખ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। રાજકોટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારને કુલપતિને પત્ર લખવામાં આવ્યો છે અને પદ છોડવા માટે કુલપતિને પત્ર લખ્યો છે। કુલપતિ દ્વારા પત્રને મંજૂર નથી કરવામાં આવ્યો। તો 14 જુલાઈ પર નિવૃત્ત થવાના છે રમેશ પવાર અને નિવૃત્તિ પહેલા પદ છોડવા પત્ર લખવામાં આવ્યો છે। સુરતીઓ રોડ પર નીકળો તો સાવધાન રહેશો। તંત્રએ ગટરો ખુલ્લી રાખી છે।
સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે. એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના પાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે. આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી. જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો. અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે. રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકોમાં આક્રોશ છે. ભાવનગરમાં જર્જરિત મકાનો ખાલી કરવા તંત્રએ ફટકારી નોટિસ. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. બરોડા ડેરીમાં મસમોટા કૌભાંડ થતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું. બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે. MD અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે. સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા સહિતના સવાલો કર્યા. તો MD અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું ગણાવ્યું. જો આપનું બાળક શાળાએ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય અને રિક્ષા કે વાન ચાલકો તમારી પાસે વધુ ભાડા માંગે તો તુરંત ફરિયાદ કરી દેજો. જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી, કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે રિક્ષા ભાડાનામાં કોઈ વધારો કરાયો નથી. છેલ્લા 1 વર્ષમાં CNGના 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્કૂલ વાહનોમાં કોઈ ભાડો વધારો કરવામાં આવ્યો નથી અને આ ભાવ વધારો 2027 સુધી કરવામાં પણ નહીં આવે. ત્યારે કિલોમીટર દીઠ સ્કૂલ વાહન ચાલકોને કેટલું ભાડું છે તેની વાત કરીએ તો 1 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે 1 કિલોમીટર સુધીના અંતરના સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયા. આ જ રીતે 2 કિલોમીટર સ્કૂલ રિક્ષાનું ભાડું 850 અને સ્કૂલ વેનનું 1400. 3 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 950 અને સ્કૂલ વેનનું 1600. 4 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 1050 અને સ્કૂલ વેનનું 1800. 5 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું ₹1150 અને સ્કૂલ વેનનું 2000 નક્કી કરાયું છે. એક મહિનાથી પાણી ભરાયેલું છે. સારી આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાય નહીં. પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તોય કેટલી તકલીફ પડે. કોઈ તંત્ર બેઠું પાણી હલતું જ નથી. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ. આટલી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું CMOમાં PMOમાં અરજી ટકાટક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ. એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે PMOમાં કરશો કે CMOમાં કરશો, અમારી પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. AMC પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાંથી
ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીન્ના કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે. એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના પાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે. આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી. જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો. અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે. રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. તંત્ર બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ સર્જાયું અને આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સદસ્યો ખુલીને ભાજપને સમર્થન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અપક્ષમાં પણ ઉમેદવારી કરી રહ્યા છે. અનેક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, તો ભાજપના વિકાસને જન સમર્થન મળી રહ્યું છે. પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે તેવું કહ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાના સાથી ભેસાણ વિસ્તારના ડોક્ટરે પણ ત્યાંથી અપક્ષ ઉમેદવારી કરી છે. સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. આમ આદમી વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. તમામ ઉમેદવારો હવે જનતાને પોતાની તરફ ખેંચવા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર જાહેર મંચ પર ભાવુક થઈ ગયા. ભેસાણ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા તેમને નિવેદન આપ્યું અને કહ્યું કે હું ઝેર પીને મરી જાઉં પણ એક રૂપિયો ખેડૂતોનો જિંદગીમાં ન ખાવ. આપને જણાવી દઈએ કે સહકારી મંડળીઓમાં કિરીટ પટેલ દ્વારા ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે આક્ષેપના જવાબમાં રડમસ અવાજમાં કિરીટ પટેલે લોકોને વિશ્વાસ આપ્યો છે. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં. આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે. ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ, જેમાં સરપંચની પસંદગી ચિઠ્ઠીના માધ્યમથી કરવામાં આવી. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ગ્રામજનોએ ચિઠ્ઠી બનાવી અને ગામના મંદિરે એકઠા થયેલા ગ્રામજનોએ સંમતિથી ચિઠ્ઠી ખોલી સરપંચની પસંદગી કરી. ગામમાં એકતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો. ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરનું નામ આવતા તેમની ગ્રામજનોએ બિનહરીફ પસંદગી કરી છે. નોંધનીય છે કે બિનહરીફ થયેલા બંને લોકો અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી જતા ગ્રામજનોએ સોનેથ ગામનું પ્રતિનિધિત્વ કરવાની તેમને તક આપી. તો ગામની આ એકતાને લોકો આવકારી રહ્યા છે. સુરતમાં દુષ્કર્મની કાઢ્યું છે પોલીસે સરઘસ અને આરોપી હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ આખરે ઝડપાયો. ઈચ્છાપોર વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમની પોલીસે બિહારથી ધરપકડ કરી. આરોપી બાળકીના પડોશમાં જ રહેતો હતો. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી. પોતાના ઘરમાં લઈ ગયા બાદ બાળકી સાથે પિશાચી કૃત્ય આચર્યું હતું, જેની જાણ બાળકીએ પરિવારને કરી. પરિવારે પોલીસે ફરિયાદ કરતા પોલીસે નાસી છૂટેલા આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યો.
બિહારથી આરોપીની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવાયો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી 2 હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા જોવા મળ્યો. હાલ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમીને પામવા અજાણ્યા વૃદ્ધની હત્યા કરનાર આરોપી પાસે કરાવાયું રિકન્સ્ટ્રક્શન. પાટણના જાખોત્રા ગામે પ્રેમીને પામવા યુવતી અને તેના પ્રેમી અજાણ્યા વૃદ્ધની હત્યા કરી. ગીતા આહિર અને તેના પ્રેમી ભરત આહિરે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક વૃદ્ધની હત્યા કરી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે પ્રેમી પંખીડાની આખરી પૂછપરછ કરી. પોલીસે આધેડ વ્યક્તિ હરજીભાઈની કઈ રીતે હત્યા કરી તેને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખી સમગ્ર માહિતી મેળવી. એક વ્યક્તિનું પુતળું લાવી તેને કઈ રીતે બાઇક પર બેસાડ્યા, બાદમાં તેને કઈ રીતે સ્ત્રીના કપડાં પહેરાવ્યા, કઈ રીતે ખેતરે લઈ ગયો અને ત્યાં પહોંચી કઈ રીતે પેટ્રોલ છાંટી આગ લગાવી સહિતની તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીનું માનીએ તો પહેલા હરજીભાઈનું ગળું દબાવી હત્યા કરી, પછી બાઇક પર બેસાડી લાશને અન્ય સ્થળે લઈ ગયો, ત્યાં સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પગમાં ઝાંઝર પહેરાવ્યા અને આગ લગાવી. નોંધનીય છે કે બંને પ્રેમી પંખીડાને પરિવાર એક નહીં થવા દે તેવું વિચારી બંને ભાગી જવાનો પ્લાન ઘડ્યો. કોઈને ખબર ન પડે તે રીતે ભાગવા માટે હત્યા કરી. વોવા ગામથી આધેડ વ્યક્તિને લાવી તેની હત્યા કરી હતી. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક જ રાતમાં 2 હિટ એન્ડ રનની ઘટના બની. માંગરોળના ધામદોડ ગામમાં અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લીધો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે તો અન્ય એક વાહન ચાલકે હાઈવે ક્રોસ કરી રહેલ રાહદારીને અડફેટે લીધો હતો.